કાનગોપીનો પ્રોગ્રામ માણ્યા પહેલા આપણે થોડું જાણી લઈએ કે કાનગોપી શું કામ રમાય છે। આ કળિયુગમાં પણ આપણે ધાર્મિક કાર્ય કરીએ છીએ, જેમ કે આપણે અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે। તેમાં ભગવાનની બાળલીલા આવે છે અને દાણલીલા પણ આવે છે। તે આપણે કાનગોપી રૂપે ભજીએ છીએ। આપણે રાધા કૃષ્ણની યાદીમાં કાનગોપી રમીએ છીએ, જેમાં ભગવાનના અનેક લીલાના દર્શન થાય છે। અને હવે અહીં પધારેલ જસાધારના કલાકારો દ્વારા કાનગોપીનો પ્રોગ્રામ માણીએ। બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। ગામની અંદર રહેતા તમામે તમામ કડવા પાટીદાર અને મિત્રો, ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મિત્રો આવડો મોટો જો પાટીદાર સમાજને આંગણે ગ્રંથ વચાતો હોય તો એથી મોટી આનંદની વાત બીજી કઈ હોય। અને એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે થોડીક વાતો ઓછી કરવી અને છોકરાઓને અવર જવરની મનાઈ કરવાની છે। કાર્યક્રમ જમાવવો એ તમારા હાથમાં છે, કાર્યક્રમ માણવો એ તમારા હાથમાં છે, પણ જસાધારની પ્રખ્યાત કાનગોપી આજે તમારી સમક્ષ કૃષ્ણલીલા, દાણલીલા, ગોરારાસ બધું રજૂ કરશે મિત્રો। જોવા જેવો જાંબાત કાર્યક્રમ છે, માણવા લાયક કાર્યક્રમ છે મિત્રો। પણ આ ઉમાવંશી પરિવાર છે મિત્રો, તો બોપલ પરિવારમાં રહેતા તમામે તમામ કડવા પાટીદારને એક વખત જોરદાર તાલીના ગડગડાટથી મિત્રો વધાવી લ્યો। કે સમજણ વગરનું જીવવું ભલે જીવોને વરસ હજાર, પણ સમજી અને જીવો ઘડી એક પલ તો સમજો બેડો પાર। સમજણ વગરનું જીવવું ભલે જીવોને વરસ હજાર, પણ સમજી અને જીવો ઘડી એક પલ તો સમજો બેડો પાર। સમજણ વગરનું દેવું નકામું, નીતિ વગરનું લેવું નકામું, સમજે નહીં એને કાંઈ કેવું નકામું, અને કોઈના ઘેર જાજુ પડ્યું રહેવું નકામું મિત્રો। અમુકને મોડી મોડી લાઈટ થાય એમ નહીં, કેમ કે આ પરિવારના જમાઈ હોય તો અહીંયા આવ્યા જ હોય ને। એક જમાઈ તો અમારા ગામનો જ છે, સગન પટેલ, એ તો રોજ ઢેફડા દાબે છે। વળી કહે કે અમારે તમારા ભાઈનું તો નામ લીધું ને એનું જ પેલા નામ લઈ લો, બરાબર। પણ ખરેખર આનંદની વાત છે મિત્રો કે આવડો મોટો જે ગ્રંથ વચાતો હોય મિત્રો, એક નાનકડી વાત કરી, એક દુઓ બોલી દઉં, પછી આપણે કાર્યક્રમની શરૂઆત થઈ જાય। કે સરોવરને કિનારે હંસલા મોતીનો ચારો ચડતા હતા, સરોવરને કિનારે ત્યાંથી કવિરાજ નીકળ્યા એટલે કવિરાજે એમ કીધું કે હંસલાઓ આ મોતીનો ચારો ચડવાનું છોડી દો, મોતીનો ચારો ચડવાનું છોડી દો। કેમ કે તો હવે કળિયુગ આવી ગયો છે। તેથી હંસલા એમ બોલ્યા હતા કે કવિરાજ અમે નહીં મરીએ, અમે તો જીવી જાઉં। એનું કારણ કે આવડો મોટો જો પાટીદાર સમાજને આંગણે ગ્રંથ વચાતો છે તો એ ગ્રંથના શબ્દો સાંભળી અને અમે જીવી જાશું। એટલે કીધું કે હંસ કે આપણે અહીંથી હાયલા જઈ નથી રોકાવી એક રાત, કે જેને આધારે જીવતા એ સરોવર ગયા છે સુકાય। કવિરાજ અરે મરી અમે નહીં જાય, મરી તો તમે જાઓ મિત્રો। પડી જેની જોતા બાટડી અને ઈ સાજન, અરે ઈ માજન, આજ મારા યુગડી ગયા એ હૈયાના કમાલ। અરે રે ઈ તો કુચી ન પડે કામની, પણ યા જવું થોડી એ ગયા મારા હૈયાના કમાલ। અરે રે ઈ તો કુચી ન પડે કામની, એની જોતા વાત સાજન માજન આજ મને હામો મળ્યો। જો પરિવાર મને હામો મળ્યો હોય મિત્રો તો એથી મોટી આની વાત બીજી કઈ હોય કે મરું પણ માગું નહીં આપણે તને કે કાજ। ઈ પરમાર્થે કારણે જોશીભાઈ મને માંગત ના આવેલા, હું મરી જાઉં તોય પૈસા નો માગું। આ તો પાટીદાર સમાજનો કાર્યક્રમ છે મિત્રો, અને અહીંયા એક સમાજ બનાવવાનું આયોજન છે મિત્રો। વિચાર કરજો કે 4 કરોડની જમીન તો લેવાઈ ગઈ છે,
ને આજ રાય તાકીમાં આપણે સમાજ ઉભો કરી દેવાનો છે અને સમાજ ઉભો થઈ ગયો એમ જ તમારે માનવાનું છે. આ ભામાસોએ જે કંઈ આપેલું છે મિત્રો એમાંથી હરેક વ્યક્તિને દિવેલ રૂપે કાંઈક થોડું થોડું આપણે આપવાનું છે મિત્રો. એટલે આજ રાત આખીની અંદર આખો સમાજ ઉભો કરી દેવાનો છે. એટલે ફરી વખત આ જોરદાર તાલીના ગડગડાટથી મિત્રો કડવા પાટીદારને વધાવી લ્યો. થોડીક મિનિટોમાં થોડીક ક્ષણોમાં હમણાં કાનગોપીનો કાર્યક્રમ શરૂ થવાનો છે મિત્રો. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ભાગવત ભગવાન કી જય. હટક મટક ચાલ રસિયા તણી. આવી મદન મનોહર વે મોર મુગટ સોહામણા. હે નવા કડિયા ધેવા મોર મુગટ સોહામણા. હોય નવા કડિયા ધેવાડે. અરે મેરો તો યાદાર હે મેરો તો યાદાર વલ્લભ કે ચરણાર વિનતી વિઠ્ઠલ કે ચરણાર.
जगत का सार वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद सर्व जगत का सार श्री विठ्ठल के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद ए कलयुग में आधार कलयुग में आधार वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद कलयुग के आधार कलयुग के आधार श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद ए जाऊं मैं बलिहार जाऊं मैं बलिहार वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद जाऊं मैं बलिहार श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद ए गाऊं वारंवार वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद कृष्ण गोविंद गोविंद गोपाल गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो नन्नो सो गोपाल छोटो सो गोपाल मेरा छोटो सो गोपाल छोटो सो गोपाल मेरा छोटो सो गोपाल नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल 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 राधा वल्लभ लाल मेरो राधा वल्लभ 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 लाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल कृष्ण कन्हैयालाल की जय भागवत भगवान की जय बोलो मियां मात की जय ओम नमः पार्वती पदे हर हर મહાદેવ નમઃ. હવે એવું લાગે કઈ કઈ કાર્યક્રમ જામે એવું છે તો અમને એમ લાગતું કે અમે અહીં ગાઈ આ બધી દૂધ ધોણામાં જાહે કે નહીં જાય બારું જાહે પણ દૂધ ધોણામાં જાહે લાગે મને. પણ ઈ પેલા એક થોડી ભગવાન આવે એ પેલા 2 મિનિટ વાત કરી લઉં આપણા પાટીદાર સમાજ માટે કે મોટા વડીલોને તો આપણે ખબર જ છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં આપણો મુકામ હતો નથી, ક્યાં અત્યારે આપણો મુકામ છે મિત્રો. પણ નાની જનરેશનને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ મિત્રો. કે જેથી એ વાતું ને હગાઈ ને હકપણ ને બધું ઘેર જઈને કરવાનું છે બેનો તો મજા આવશે. હજી આપણી પાસે ઘણો બધો સમય છે, એના માટે આપણે હકપણની વાતું ઘેરે કરશું. આપણે અહીંયા થોડીક શાંતિ રાખવું કે જેથી લક્ષ્મણજી સીતાજીને લઈ અને ઋષિના આશ્રમમાં મૂકવા ગયા
પછી અહીંયાથી લક્ષ્મણજી પાછા વળ્યા એટલે સીતાજીએ લક્ષ્મણજીને એમ કીધું કે મારા રામનું ધ્યાન રાખજો, મારા રામના રખોપા તમે કરજો. તેથી લક્ષ્મણની આંખમાંથી દળ 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 આહુડા વયા જતા હતા. તેથી લક્ષ્મણજીએ એમ કીધું કે માતાજી તમારા રામના રખોપા તો હું કરીશ, પણ તમારા રખોપા કોણ કરશે ઈ કે. તેથી ઋષિને ઘેર સીતાજીને બે દીકરા થાય, એકનું નામ લવ છે, એકનું નામ કુશ છે. લવમાંથી લેવા પાટીદાર બન્યા, કુશમાંથી જે કુશ ગાદી આવ્યા મિત્રો, કુશ ગાદી આવ્યા એમાંથી કંઈક પેઢીઓ ગયા પછી કુર્મી ઋષિ થયા. એ કુર્મી ઋષિના વંશજો હોય તો ઈ આ કડવા પાટીદાર છે મિત્રો. કુર્મી ઋષિના વંશજ એટલે કે કડવા પાટીદાર. અને પાટીદાર પટેલ કેમ કહેવાનો? પટેલના દીકરાને ખેતી સિવાય બીજું કાંઈ હુજે નહીં. ગાયકવાડી સરકારની અંદર કે જેનું માથું મોટું હોય, વાડાયો માણસ હોય, એને ગાયકવાડી સરકારે પટલાય હોપી એટલે પાટીદાર કહેવાય. કોઈ કુર્મી પટેલ કહે, કોઈ કાનબી પટેલ કહે. આ બધી કડવા પાટીદારની ઉપનામ શાખાઓ છે મિત્રો. પછી આપણે પાટીદાર કેમ કહેવાના? કે પંજાબના પ્રાંતમાંથી આપણે ગુજરાતની અંદર જમીનના પટ્ટા લઈને પટ્ટા ખેડ્યા એટલે આપણે પાટીદાર કહેવાના મિત્રો. પંજાબના પ્રાંતમાંથી આપણે આવેલા ગુજરાતની અંદર જમીનના પટ્ટા લઈ અને પટ્ટા આપણે ખેડ્યા એટલે આપણે પાટીદાર કહેવાના. વાત અહીંથી નથી અટકતી. પણ યુપી અને બિહારની અંદર એના સરહદ ઉપર માધુપુર નામનું ગામ છે. ત્યાંનો રાજા વ્રજપાલ ઢીંગાણામાં હારી ગયો. પછી એનું માનું પિંડદાન કરવા અહીં સિદ્ધપુર પાટણ આવે છે મિત્રો. એની માનું તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું. પછી એને પહેલું મંદિર સરસ્વતીના નદીના કિનારે એ વ્રજપાલજીએ જો ઉમિયા માતાજીનું મંદિર બનાવ્યું હોય ને તો એ વ્રજપાલજીએ સરસ્વતીના નદીના કિનારે પહેલું મંદિર એ વ્રજપાલજીએ બનાવ્યું છે. ત્યાર પછી ઊંઝામાં મંદિર છે. ઊંઝાનું મંદિર ભવ્ય છે. ત્યાર પછી ઘણા સુધારા વધારા પછી સિદ્ધસરનું મંદિર છે, ગાંઠીલાનું મંદિર છે. પણ માને ઉમિયા માને ગાંઠીલા જવું હોય અને 2 કલાકનો જો આરામ કરવો હોય એટલે કે વિહામો કરવો હોય, સિદ્ધસર 2 કલાકનો ખાલી માતાજીને વિહામો કરવો હોય તો 2 અબજને ખર્ચે મંદિર બનાવી દે. એ અમારો કડવા પાટીદાર સમાજ છે મિત્રો. 2 કલાક માતાજીને વિહામો કરવો હોય અને 2 અબજને ખર્ચે જો મંદિર બનાવી દેતા હોય તો એ અમારો પાટીદાર સમાજ છે. એટલે પાટીદાર સમાજને એક વખત જોરદાર તાલીના ગડગડાટથી મિત્રો ફરી વખત વધાવી લ્યો. આગળ આપણે ઘણી બધી વાતો કરવાની છે, પણ કૃષ્ણ લીલા ચાલુ થાય એ એક વખત કીર્તન બોલી જાય ભગવાન, પછી પડ બંધાઈ જાય, પછી આપણે ભેટનો દોર અને કીર્તનનો દોર અને વાતું. અને મારી સાથે મને સાહસા કરાવશે અમારા જોશીભાઈ, એ પણ મારી જેમ ભેટ બોલે છે. એટલે જોશીભાઈને એક વખત જોરદાર તાલીના ગડગડાટથી મિત્રો વધાવી લ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધવલાંબર ધરની ઉજ્જવલ બરની શંકર ઘરની શંકરની અજગીરી વરની હિમભુદરની દુહત્યાજી રહો અંપર રાજી અજા ઉમાજી અંબાજી. મારા સાથી મિત્રોએ ખૂબ સુંદર મજાની પટેલની વ્યાખ્યા આપી. પણ પટેલની વ્યાખ્યા આપવા માટે એની પાસે જે પરંપરાગત અને રૂઢિગતની જે વાત એને કરી, પણ પટેલ એટલે હું ખાલી 3 શબ્દોમાં જો એની હું વાત કરું તો પટેલ એટલે પત રાખે જેનામાં પવિત્રતા હોય પ, અને ટે કહેતા જે ટેલ રાખે. અને એવું કહેવાય છે કે પોતાના પ્રાણના ત્યાગે પણ એ ટેલ પૂરી કરે. આ ટે અને લ એટલે લજ્જા, જેના મુખાર બિંદુ પર સમગ્ર સૃષ્ટિની લજ્જા છે ઓતપ્રોત થતી હોય આ પટેલ. એટલે એવા સુંદર મજાના આજ અમદાવાદ એમાંય જ્યારે બોપલના આંગણે સમગ્ર કડવા પાટીદાર સમાજ જ્યારે સુંદર મજાના એક વિશાળ વટવૃક્ષ સમાન, કારણ કે આજ તો અહીંયા જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં સુધી હૈયે હૈયું દળાય છે ભાઈ એવું. અને એમાંય જ્યાં કૃષ્ણ પરમાત્માની જ્યાં રાસલીલા હોય અને જ્યાં શ્રીમદ ભગવતનું જ્ઞાન થતું હોય, હા જ્યાં એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ખુદ હોય. હા, ડોન્ટ ટચ માય ગગરિયા મોહન રસિયા માય મન બસિયા. ડોન્ટ ટચ માય ગગરિયા મોહન રસિયા, આઈ એમ ગોઈંગ ટુ પનિયા ભરને કો બટ યુ આર નોટ કમિંગ ટાઈમ રસિયા. ડોન્ટ ટચ માય ગગરિયા મોહન રસિયા. એવા
ભગવાન કૃષ્ણને જ્યાં ગોપી એમ કહેતી હોય કે મારી ગાગરને તું અડતો નહીં, અને એવા કૃષ્ણને જ્યારે અહીંયા આપણે બધા માણવા માટે ભેગા થયા છીએ, અને એમાંય સમાજનું જબરજસ્ત કાર્ય કરવા માટે થઈ. કારણ કે સમાજ તો બનશે જ. ભાઈએ સુંદર મજાની વાત કરી કે 26 તારીખે અમને ટોકન આપ્યું અને 27 તારીખે અહીંયા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જે જબરજસ્ત રીતે શરૂ કર્યો. માટે અહીં જેટલા પાટીદાર બેઠા છે, કડવા પાટીદારના જેટલા ફેમિલી બેઠા છે, જેટલા વ્યક્તિ બેઠા છે, એ એક વખત પોતાની જાત માટે તાળી પાડે ભલામણ. બીજા માટે તાળી પાડવી સવાલ નથી, પણ આવડો જબરજસ્ત મનખો જ્યારે આપણા યુવાનોએ ભેગો કર્યો છે એ કડવા પાટીદારે, અને અહીંયા તો માત્ર સમાજ બનવાનો છે એવું નહીં, આ નાના બાળકો ક્યારના આટા મારે. મારા ભાઈએ કીધું એમ કે મારું સગડું એ ધ્યાન લઈને બેઠા, આ બધા તો ઈશ્વરનું સ્થાન લઈને બેઠા. મારું સગડું એ ધ્યાન લઈને બેઠા, આ બધા તો ઈશ્વરનું સ્થાન લઈને બેઠા. આંખ તો આ બાળકોની વાંચવાની હોય, ભલા શું તમે બધા ગીતા અને કુરાન લઈને બેઠા. એવા બાળકોને પણ અહીંયા સુંદર મજાના, કારણ કે કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવે સયંતમ અને વટસ્ય પત્રસ્ય પુટે સયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. પણ જબરજસ્ત સમાજ તો બનવાનો જ છે, પણ એની સાથે સમાજને અનુલક્ષીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જે અહીંયા થવાની હોય. સમગ્ર કડવા પાટીદાર, જ્યારે સમગ્ર કડવા પાટીદાર સમંદરની જેમ અહીંયા ઘુગવટો હોય બોપલના આંગણે જબરજસ્ત શૈક્ષણિક સંકુલ બનવાનું હોય, અને ત્યાં માં શારદાના ઉપાસકો જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી અને જગતના ચોકમાં પોતાનું ઉત્તરદાયિત્વ છે સમાજ માટે થઈ, દેશ માટે થઈ, પરિવાર માટે થઈ અને કડવા પાટીદાર માટે થઈ અને પોતાનું ઉત્તરદાયિત્વ સમાજની સામે જબરજસ્ત રીતે રાખે એવું સુંદર મજાના આયોજન સાથે, એવા હેતુ સાથે. કારણ કે હેતુ હંમેશા જ્યારે સુકાળ હોય ને ત્યારે ત્યાં દેવામાં બાકી ન રાખવી. ભાઈએ કીધું પણ હું તો એક બ્રાહ્મણનો દીકરો છું, છતાંય કહું કે હું મરું પણ માગું નહીં. અપને તન કે કાજ, માં ઉમાની દયા છે, ભગવાન ભોળાનાથની દયા છે, પણ હું મરું પણ માગું નહીં. અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મને માગતા નાવે લાજ. પછી પંછી પાણી પીને છે અહીંયા ઘટે ને સરિતા નીર, પંછી પાણી પીને છે ઘટે ને સરિતા નીર. પછી ધર્મ કીધે ધન ના ઘટે, કૃપા કરે રઘુવીર. પછી નામ રહંતા ઠકરા, અહીંયા કોઈ પાસે નાણા નહીં રહંદ. કારણ કે લક્ષ્મી ચરિતમની અંદર ચોખ્ખું લખવામાં આવ્યું છે, ઋષિ મુનિએ ચોખ્ખું લખ્યું છે કે લક્ષ્મી કોઈ દિવસ કોઈની પાસે ટકતી નથી. ચાહે ઋષિ હોય તો ઋષિની કુળ પરંપરાને અનુસરતી નથી. લક્ષ્મી છે ને એ તો સંચળ છે, આજ અહીંયા છે ને કાલ અહીંયા નથી. ભલામણા તો આજ એની પાસે જેને અખિલ બ્રહ્માંડના માલિકે માં ભગવતી ઉમાએ આપ્યું છે, તો આવું સુંદર મજાનું કાર્ય થતું હોય ભગીરથ કાર્ય, તો જેટલું દિલથી અપાય એટલું ભલામણા આપજો. શું કામે કે નામ રહંતા ઠકરા, અહીંયા કોઈ પાસે નાણા નહીં રહંદ. નામ રહંતા ઠકરા, કોઈ પાસે નાણા નહીં રહંદ. પછી કીર્તિ હુંજા કોટડા, કોઈ દી પાયડા નહીં પડંદ. નામ રહંતા ઠકરા, બાપ કોઈ પાસે નાણા નહીં રહે. આવું જબરજસ્ત જ્યારે ભગવતી માં ઉમાએ બધા ઉપર આશીષ વરસાવ્યા છે ત્યારે, અને ફરીથી એ જ વાત કહી દઉં કે ભગવાન કૃષ્ણ ચંદ્રમણીની જ્યાં હાજરી હોય, આવો સુંદર મજાનો મનખો મળ્યો હોય ત્યારે, અને આમ તો હૈયાના હેતથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો નાચે. હૈયાના હેતથી જો કરો હાકલો, અને એમાંય કૃષ્ણ ચંદ્રમણી જ્યારે પધારવાના હોય અને સુંદર મજાના રાસોત્સવને આપણે બધા અહીંયા ભેગા મળીને માણવાના હોય. એકે મીઠડા ગોરસ પાયા અને બીજીએ ઝેરના કટોરા. હે શ્યામ તને રાધા ગમે ગમે મીરા, એકે ઓઢો કાળો કામળો અને બીજીએ વીટા લીરા. હે શ્યામ તને રાધા ગમે ગમે મીરા, હોઠ પર હસી અને પગમાં હોય ચીરા. તો નક્કી માનજો કાં હોય રાધા અને કાં હોય મીરા. આવું સુંદર મજાનું જ્યારે કૃષ્ણ ચંદ્રમણીને માણવા છે ત્યારે આવો. અને જ્યારે ભગવાન અહીંથી મને જ્યારે સામે જ દેખાય છે, આમ તો જેણે પોતાના ચક્ષુને ઈશ્વર સામે ખોલીને એને હામાં દેખાય છે, પણ મારી જે કવિતાની એક લીટી આપ બધાને અર્પણ કરી દઉં કૃષ્ણ ચંદ્રમણીની, કે એ કૃષ્ણ છે કેવો અને એની સાથે મારે તમારે રહેવું કેમ. તો હે મારે કનેક્શન છે કાના, અરે તારું રે પછી નેટવર્ક જાય નહીં અમારું રે. મારે એક કનેક્શન છે કાના તમારું રે, પછી નેટવર્ક જાય નહીં મારું રે. સ્નેહના સિમ કાર્ડ ચડાવ્યા, પેલા નંબર પ્રભુ તમને લગાવ્યા. હે પછી કવરેજ જાય નહીં કોઈ દી મારું રે કાના.
કાના કનેક્શન છે મારે તારું રે પછી એ કવરેજ કપાય નહીં અમારું રે કાના કનેક્શન છે મારે તારું રે પણ એની સાથે જેને કનેક્શન રાખ્યું છે અને એવા જ જબરજસ્ત યુવાઓની ટીમ કારણ કે યુવાનો જ્યારે સમાજમાં આગળ આવે ને ત્યારે ભલામાણા ભલભલાના પગ છે ને ધ્રુજી જાતા હોય છે આ ઘટમાં ઘોડા થન ગને અને આય તમ વિંજે પાંખ અણી દીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ અને એથી આગળ એટલું કહું જ્યારે કૃષ્ણ ચંદ્રમણી અહીંથી દેખાય છે ત્યારે કે જલવા में मेरे यार के क्या क्या खूबी भरी जलवा में मेरे यार के क्या क्या खूबी भरी अरे बाकी यदा तिरसी नजर बंसी अदर धरी જ્યાં મિત્રો અમદાવાદ જેવું શહેર મળ્યું હોય જેમની અંદર ગોકુળ જેવું અમારું ગોપાલ ગામ જ્યાં શોભતું હોય
એમની અંદર તન મન ધનથી કે જ્યાં સમક્ષ પાટીદાર સમાજ જેમના માધ્યમથી ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું જ્યાં મિત્રો રસપાન થતું હોય એમની અંદર તન મન ધનથી સર્વ પરિવાર પધારી કે આજ આનંદ આજ ઉત્સવ આજ નિરોમાન ને કે સખી હાલો ને જાઈએ કે આજ બોપલ ગામને આંગણે મિત્રો વસે કંચન મેં હવે જ્યાં કૃષ્ણ કનૈયાની કૃપા હોય મારા નાથની મહેરબાની હોય કે જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું મિત્રો રસપાન થઈ શકે તો યંત્રવંતી નહીં પણ માધ્યમથી કૃષ્ણ કનૈયાને પૂજવાનું પરમ સાધન એટલે કીર્તન તાલાળા તાલુકો બામણાસા ગીર રાધે કાન ગોપી મંડળ કે જેમને મિત્રો કૃષ્ણ લીલા રમવા માટે જ્યાં તમે આમંત્રિત કર્યા હોય અમારા પણ એવો ભાગ્ય કહેવાય આવા ગોકુળ જેવા ગામને આંગણે કૃષ્ણ લીલા રમવા માટેનો મિત્રો વારો આવે તો કૃષ્ણ લીલાની શરૂઆત કૃષ્ણ કનૈયાની જે બોલાવા બાદ થશે માટે શાંતિથી બેસજો શાંતિથી સાંભળજો આ એક અમારી નમ્ર વિનંતી છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાન હસગા આકા કોઈ જે નથી બોલતા તો ફરી વખત બોલાવસગા તમને ખબર નથી વાલા શું અહીંયા અમારે સપ્તાહનું નક્કી થયું ને બરાબર એની પહેલા હાસા ઘીનું નક્કી કર્યું તેમાં તને શું તકલીફ પડી ગઈ સગા તકલીફમાં હું છે વાલા અહીંયા પ્રસાદ લેવામાં વારામની અંદર જમવાની અંદર હાસા ઘીનો ઢાળો બનાવે બરાબર છે અને અટાનો માણા વાલા હાસુ ઘી ખાઈ જાય બરાબર એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય તેના માટે કોઈ ઉપાય નથી સગા એના માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં હા હા ત્યાં હું કેતો જાઉં શું કે ભાઈ હવે પછી જો આવા કોઈ અલૌકિક કાર્ય કરવામાં આવે ને હા હા તેથી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી વાપરવું એનું કઈ કારણ સગા એટલે આખી રાત આપણા હમા ઉધરાતો ખાધા કરે અને બીજા નંબરની અંદર વાલા કે જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય કૃષ્ણ લીલા રમાતી હોય ગિરિરાજ ધારણ થઈ ગયો હોય બરાબર એમની અંદર વાલા ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય ને એમની અંદર આવો પાટીદાર સમાજ આ રૂડો રડિયામણો મળ્યો હોય બરાબર એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય હા હા તો આખા દીના જેટલા પાપ કર્યા હોય ને બરાબર છે આ બધાય બહાર નીકળી જાય પછી જાય ક્યાં સગા આ જે ન બોલે એના પેટમાં એટલે આ બધો તો હિસાબ રાખતો લાગે સગા એટલે તો વાલા હમણાં જે બોલાવવા માટેનું મેં ઇન્જેક્શન બહાર પાડ્યું એટલે અહીંયા બધાને દેવાનું સગા આ વાલા એકને ડબલે પાવર બધે આટો ફરી જાય તો પછી રાસ નહીં જોયો સગા આ ભગવાન એક કહેવત છે એમાં વળી કેવી કહેવત છે સગા કે દાંત વગરનું કૂતરું કઈડે હા એને ઇન્જેક્શન ક્યું દેવાય જો તારી આવી જ વાત હોય સગા આ વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈડે હા. એને ઇન્જેક્શન ક્યું દેવાય કયું દેવાય એને દેવાય ભગવાન હો વગરનું એમ આપી દઉં આપી દે હવે હું અહીંથી જે બોલાવું અને આમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય અને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમ છે અને બેનો ખાસ ધ્યાન રાખજો પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધરણ કે એસગા હજી મને એવું લાગે તારી જે અહીંથી બરાબર નીકળી નથી લાગતી અહીંથી આજ નીકળે એમ જ નથી એસગા એનું કઈ કારણ અહીંયા વાલા કવરેજ જ ક્યાં છે એસગા પણ કવરેજ ને શું લેવા દેવા અરે વાલા અટાણે કવરેજ ની દુનિયા છે છોકરાઓના હક પણ કરવા હોય ને તો કવરેજ હોતોય થાય એમ તો અહીંયા શું કરવું પડે અહીંયા વાલા અટાણે થાંભલા ઉભા કરવા પડે એમાં તો બહુ વાર લાગી જાય અને છે ભગવાન આ નેટ નો યુગ છે થાંભલા ઉભા થઈ જાય એરિયા લાગી જાય હા. અને સીધે સીધી જે અહીંથી તમે કહો ગૌલોકવાસી આત્માને મોક્ષ આપી વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય હા. કે આજ અમદાવાદ શહેર
ગામની આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાય છે વાલા. એમ હા તો કરી બતાવશ તો કા મિત્રો આ તન મન ધનથી આજ પાટીદાર સમાજ ભેગો મળ્યો હોય એમની અંદર મિત્રો ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું જ્યાં રસપાન થતું હોય કૃષ્ણ લીલા રમાતી હોય અને વાલા એવી જે બોલાવવી જોઈએ કે અડખે પડખેના ગામથી માંડી અમદાવાદથી માંડી આખા જિલ્લાથી માંડી સાહેબ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ બોપલ ગામને આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાવું જોઈએ. તો મિત્રો હાથ ઊંચા કરીને વાલા એક ફેરી બધાને જે બોલવાની છે ભગવાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી गिरिराज धरण के बोला अपने गुरुदेव की આ તકલીફ થઈ એસ કા એમાં વળી શું તકલીફ થઈ ગઈ એ મોઢા કે જો જીઓ ના કવરેજ બેહી ગયા હા તે એમાં શું થયું એમાંથી એક કવરેજ માર ઘેર વયું ગયું બરાબર છે મારા ઘરના ને ખબર પડી ગઈ ભૂરાને ના પાડી હતી તોય અમદાવાદમાં જમાવટ થઈ વક્રતુંડ મહાકાય અને સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ તટ જલ જમુના કહીએ અને ધન્ય ધન્ય કુંજ ગલન ધામ તું ધન્ય તો એકદમ ના જાને ત્યાં બાલ કૃષ્ણ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ તું યાદી આવ્યો
આજે આવ્યો આસી ગોકુલ ગામમાં અને પધારો નિજ ધામ આવય ધર્મને એ ઉધારમાં આજ પ્રગટ્યો એમ કુંદી ધરતી એમ ખુંદી ધરતી માતા ખમે અને આવી વાઢી ખમે વનરાય આવા વેણ કવેણ સંતો ખમે અરે ચાલ્યા નીર સમાય સમુદ્ર નિમાય સરસ્વતી સમરો શારદા અને ગુણપતલા દુપાન આવી ચણવાણી માતા મુજને આપજો હે મારી જીવણીએ જસ હો
હે સખા બોલો વાલા બોલો. આ ગામ કોના છે? આ પૂછવાની વાત જ ના આવે એટલે કે જ્યાં વાલા ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય હા હા એમની અંદર વાલા આજ માયાડું માનવી બેહી જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન કરતા હોય બરાબર એમની અંદર વાલા ગિરિરાજ ધારણ થઈ ગયો હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, હા હા ત્યાં પૂછવાની વાત જ ના આવે. એટલે એટલે એ આપણા વૈષ્ણવના જ હોય. પરમ વૈષ્ણવના હા અરે સખા પરમ વૈષ્ણવની કુંજ કલંદર તો મેં રસ્યો તો રાસ ભલા ઈજ ગલી છે ના ઈ ઠેકાણું છે. તો મને રાસ સમો છે સખા આપણને કોણ ના પાડે? તો હાલો સખા આપણા બાલ સખા બાળકોડોને બોલાવો અને રાસની નમઝટ બોલાવી. બાલ સખાએ કે આવે એમ જ નથી. એનું કઈ કારણ શું છે વાલા અહીંયા જમણવારની અંદર તમને કહું વૈષ્ણવ હતા વધુ. બરાબર એટલે અહીંના જેટલા બાલ સખા હતા ને એ બધાય તમને કહું રસોડામાં જ હતા. એટલે તાર કહેવાનું શું? કોઈ વાલા ડાળ પીરસતા હતા, કોઈ ભાત, કોઈ ઢાળો, કોઈ તમને કહું ભજીયા. હા હા એટલે અહીંના જેટલા બાલ સખા છે ને સપ્તાહ બેહાડ્યા તે દીના થાકી નટાણે એક કોર બેઠા. પણ સખા બાલ ગોવડતા આપણો રાસ અધૂરો રહી જાય. અટાણે ભગવાન બાલ સખા વિના કઈ અધૂરું રહેતું જ નથી. એટલે તાર કહેવાનું શું? કહેવાનું વાલા એટલું કે જેથી બાલ સખાનું સાબડું હતું ઊંસું, હા હા તેથી દીકરીઓના સાબડા હતા હેઠા. બરાબર પછી આ બાલ સખાને એના મમ્મીને પપ્પા છોકરી જોવા મોકલતા. બરાબર છે તેથી વાલા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા હા એના મિત્રને લઈને જોવા જાતો. બરાબર અને જોઈને આવ્યા પછી એના મમ્મીને પપ્પા પૂછે કે ભાઈ ગમ્યું? હા હા તેથી વાલા આ બાલ સખો એમ કહેતો તો મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કઈક માસીને ગમતું નથી કે તોય હક પણ કરવું. એનું કઈ કારણ કે આ ભૂડું દેખાના હેઠા. તો અહીંયા શું થાય સખા? અહીંયા વાલા આગળી બાલ સખાને બોલાવશું. ઓગણી બાલ સખા બે આપણે થાહું 21. હા હા અને 21 જણા જો અહીં રાસલીલા રમવા માટે વળગ્યા હા હા તો વાહે જેટલા બેઠા ની બધાય આગળી અંતર્ધ્યાન થઈ જાય. એ સખા પણ બાલ ગોવડતા આપણો રાસ અધૂરો રહી અરે જાય. વાલા હું ત્યાં અધૂરો રહેવાની વાત ના આવે. અને જો ભગવાન તમારા વૃંદાવન ખડું કરવું હોય, હા રાસલીલાની જમાવટ લેવી હોય, હા હા આગળી નામ દઉં ને તમને મજા અરે આવી તો જાય. જલ્દી બતાવો સખા. તો વાલા તેરો અરે હા સખા ખરેખર જો રાધા ગોપીજી અહીં પધારી જાય તો આપણો રાસ અલૌકિક બની જાય. તમારું પણ ભગવાન બોલ્યું નથી થતું. કેમ સખા? હું તો કહું આ બધું અમારી પાસે છે પણ તમે હાસવીને બેઠા. એ સખા પણ રાધે તો રાધે છે સખા. એટલે મારે ઘેર નથી બાંધતા. અરે એમ નહીં સખા પણ જો રાધા ગોપીજી અહીં પધારી જાય તો ખરેખર આપણો રાસ અલૌકિક બની જાય. હવે તમને એક વાત કહું. બતાવ. જેદીવાલા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી હા અને જે તમે અલૌકિક રાસ કર્યો તો હા હા ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો. એ સખા પણ જો આ વંદાવંદર રાધા ગોપીજીને બોલાવ હોય તો આપણે કઈક બહાનો તો બનાવવું પડે સખા. અહીંયા વાલા બાનાની જરૂર પડે એમ જ નથી. એટલે ચારીકોર કવરેજ પકડે જ છે. એટલે તારે કહેવાનું શું? ખાલી રાધા ગોપીના નંબર આપી દો હા એટલે અહીં તેજસભાઈ બેઠા જ છે. એટલે એની પાસે આગળ મોબાઈલ લઈને ઠપકારો એટલે આગળ અહીં ઢગલો. એ સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે નહીં કે કોઈ બીજું માટે ત્યાં ના ચાલે સખા. એટલે મોબાઈલ ના લે, ના લે સખા. મોબાઈલ ના લે. ના લે. અમારે ત્યાં મિસ કોલ માં જાય ને આવે કાં ભાઈ. એ સખા મેં તને હમણાં જ કહ્યું ને કે રાધા ગોપીજીને આપણે માનભેર આમંત્રણ આપવું પડે સખા. એટલે મોબાઈલ ના લે. ના લે. હવે ભગવાન એક તમને એક વાત કહું. બતાવ. જો વાલા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, હા ઘરથી વાડી, વાડીથી દુકાન, દુકાનથી કારખાનું, કારખાનાથી આજ રસોડા સુધી, હા હા અને આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, બરાબર. આ વાંક બધો ભગવાન તમારો છે. મારો સખા વાલા તમે જ શીખવાડ્યું. કઈ કઈ રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. બરાબર. ને આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તો અહીંયા હાલે. હા હા ને આજથી 5085 વર્ષ પહેલા બરાબર. નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો સખા? કે જેમાં પાવર ના જોઈએ, પૈસા ના જોઈએ, ને કાયમી માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હા સખા ખરેખર મારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વૃંદાવનના ઝાડ પર સ્તંભ થઈ જાય તો એ રાસ સમા માટે ગોપીજન કેમ નહીં પધારે?
એમાંય તકલીફ છે. એમાં વળી શું તકલીફ છે સગા? ભગવાન બંસી વગાડો, હા યમુનાજીના નીત થંભી જાય, વાત માની લઉં. હા હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય, માની લઉં. હા આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કઈ કારણ છે હા? ભગવાન ઈ કહેવાય બાઈ. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરી દે, નકર જાય એમને. એ સગા જો મારા બંસીના સુર એમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. વગાડો, અમે જોઈએ કેટલું હાલે હવે. એ પ્યારી એ પ્યારી એ મેરી બંસરી હન પ્યારી એ મેરી ગોકુલમાં એ પ્યારી એ પ્યારી એ ગોપ મેરી મંડલી હન પ્યારી એ રાણી તો રાધિકે એ રાધિકે એ બંસી બજાવો એ પ્યારી મારી બંસી એ બંસી બજાવો એ રાધા તેણાવું એ જીવન મારા શરમાનું રે બંસી બજાવો
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કૃષ્ણ ચંદ્રમણી જ્યાં રાધાને તેડવા માટે મોકલતા હોય સખાજીને, અને સુંદર મજાનો જ્યારે એક એક ગીતની કડી જ્યારે મને તમને કૃષ્ણ ચંદ્રમણી સુધી લઈ જતા હોય ત્યારે કહી દઉં કે જ્યારે બંસરીની વાત આવે ત્યારે મારી જ એક કવિતાની 2 લીટીથી આપને શેર કરાવું કે હું તને શ્યામ કહું તો ફાવતું નથી, પણ મને બીજું નામ હોઠે આવતું નથી. હું તને શ્યામ કહું તો ફાવતું નથી, પણ મને બીજું નામ હોઠે આવતું નથી. ચાખી જ્યારથી તારી મોરલીની મધુરતા, મારા સમ શ્યામ ગળપણના નામે બીજું ભાવતું નથી. પણ જ્યારે આવો જબરજસ્ત કાર્યક્રમ અહીંયા આપણે સુંદર મજાનો મોતીના મણકાની જેમ મળીને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની વચ્ચે મૂક્યો છે, ત્યારે સમગ્ર સમાજ જ્યારે અહીંયા બોપલ ગામને આંગણે એકત્રિત થયો છે ત્યારે, અને એમાંય જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવો. સુગામે આજે ધર્મ સત્તાના આંગણે રાજ સત્તા પધારી છે. તાળીઓના ગડગડાટથી બધા વધાવશે. માન્ય ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઘાટલોડિયા વિસ્તાર, તાળીઓના ગડગડાટથી ફરીથી આપ બધાને જબરજસ્ત વધાવવા માટે. કારણ કે શ્રીમંતો, સામંતો અને સત્તાધીશો, શ્રીમંતો, સામંતો અને સત્તાધીશો વગર આ કાર્ય કદાચ કોઈ પણ કાર્ય સંભવે નહીં. ત્યારે હું એને અહીંયા સુંદર મજાના આપણા ગિરિરાજની નીચે, તળેટીની નીચે આમંત્રિત કરું છું. માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઘાટલોડિયા વિસ્તાર, અને એમને સન્માનિત કરવા માટે થઈ આમંત્રિત કરીએ છીએ આજના આપણા સૌના મુરબ્બી વડીલ મગન બાપા જાવિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. સુંદર મજાનો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને સાથે પધાર્યા છે વર્ષ સુધી અને આપણા વિશ્વમિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી પણ છે અને સુંદર આપણી સમાજ સાથે જોડાયેલા છે. અને આશીર્વચન માટે સુંદર મજાનો આ કાર્યક્રમ ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રિત કરું છું આ સુંદર મજાના વૃંદાવનની નીચે. પણ આવો, કારણ કે રસમ આઈની સાવ જુદી, નિયમ સાવ નોખા, અમારે શબ્દ જ કંકુ ને શબ્દ જ ચોખા. જ્યારે અહીંયા તો આજે સમગ્ર પરિવારનો ભાવનો મેળો, સમગ્ર પરિવારનો જ્યારે ભાવનો મેળો અહીંયા જામ્યો હોય, અને જ્યારે ફરીથી આપને બધાને વાત વિગતે કહી દઉં કે પદ, પ્રતિષ્ઠા અને પૈસો, આ ત્રણની પાછળ શ્રીમંતો, સામંતો અને સત્તાધીશો, આ ત્રણનો જબરજસ્ત સાથ હોય છે. ત્યારે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે શ્રી મહેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, બોપલ ગુમા નગરપાલિકા. એમનું બહુમાન કરશે મગન બાપા જાવિયા. એમના જ હસ્તે એમનું બહુમાન તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. સુંદર મજાનો આજનો ઉત્સવ, જ્યાં ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત તીજ રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુસ્તમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ યનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. ત્યારે હું સહેદિલ આમંત્રિત કરું છું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ. આમ તો આવા કાર્યક્રમની વચમાં ક્યાંય બોલવાનું આવે ને તો બધા કેવી રીતે જુએ એ અમને ખબર હોય, પણ ના છૂટકે અમારે બોલવું પડે. થોડું મનમાં કચવાટ તમને થાય, પણ બહુ લાંબુ નથી મારે કંઈ કહેવાનું. પણ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ બોપલ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અને સંગઠિત તાકાત શું કરી શકે એ કડવા પાટીદાર સમાજથી વધારે કોણ જાણે. પણ ખૂબ સારું સંગઠન બોપલ દ્વારા થયું છે, અને સમાજ દ્વારા આગળના કાર્યક્રમો, આગળની જગ્યા, કંઈક હમણાં હું આવતો તો તારે જ મને કીધું કે જગ્યા લઈ અને ત્યાં આગળનું આયોજન કરી રહ્યા છે. તો સંગઠન મજબૂત રહે એના માટે દરેક જગ્યાએ કે જે વહીવટ કરતા હોય એના આપણે સપોર્ટ કરી શકીએ તો ઠીક છે, ના કરી શકીએ તો એની ભૂલો કાઢ્યા કરતા એ કામ કેવી રીતે આગળ સારી રીતે વધે એના સૂચનો આપવા, તો જેથી કરીને તાકાત આપણી મજબૂત ને મજબૂત રહે અને આપણે જે કાર્ય લઈને આગળ વધી રહ્યા છે એ કાર્ય કરવાની બધાને મજા આવે. એટલે ખૂબ સારા સંગઠન, ખૂબ સારા કાર્યો કરવાના છે. એમાં ભગવાન આપણને, કૃષ્ણ ભગવાન ખૂબ સહાય કરે એવી અભ્યર્થના. થેન્ક યુ.
આપ બધાને સમગ્ર અહીંયા કડવા પાટીદારના જેટલા બધા છે પરિવાર એમને ફરીથી તાળીઓની બહોંસાર માટે હું ફરીથી આપ બધાને નિવેદિત કરું છું. શું કામે કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો ચેરમેન હતા ત્યારથી આ બોપલ વિસ્તારની અંદર ચાહે ગટરના કામ હોય, ચાહે રોડ રસ્તાના કામ હોય, રસ્તા ખોલાવવાના હોય, અને એમાંય હમણાં નર્મદાનું પાણી આપશું એની સાથે સાથે જબરજસ્ત અસરકારક રજૂઆત કરી અને નર્મદાના પાણીને આપણા વિસ્તાર સુધી, આ બોપલ વિસ્તાર સુધી લાવવામાં જેનો સિંહ ફાળો છે, તાળીઓના ગડગડાટથી ફરીથી વધાવો. સુંદર મજાનો સહયોગ. કારણ કે મેં ફરીથી કીધું, કારણ કે ધર્મસત્તાના આંગણે રાજસત્તા આવે એટલે કંઈક ને કંઈક જબરજસ્ત એવું કહેવાય છે, જબરજસ્ત જુવાડ લઈને આવે છે ત્યારે. અને ખાસ કરીને ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે એના મેઇન પાયાના પથ્થર છે, ફાઉન્ડર છે, એટલા માટે ફરીથી માં ઉમાના નામ પર એને આપણે વધાવીએ છીએ. જોરદાર તાલીમ. કારણ કે હું વારંવાર કહું છું, અહીં બેઠા છે વારંવાર કહું છું કે નામ રહનતા ઠકરા, અહીંયા નાણા નહીં રહે, કોઈની પાસે પૈસા હોય ને તો નહીં રહે જાજો ટાઈમ. નામ રહનતા ઠકરા, નાણા નહીં રહે, કીર્તિ હુંજા કોટડા પાયડા નહીં પડે, નામ રહનતા ઠકરા, નાણા નહીં રહે. એટલે ફરીથી આપ બધા નિવેદિત કરીએ છીએ. સુંદર મજાનો આજનો કાર્યક્રમ ભગવાન કૃષ્ણને જ્યાં હું તમે માણવા માટે મળ્યા છીએ. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલ. અને એ પણ વાતનો જિક્ર કરી દઉં કે અહીંયા જે કંઈ ધનરાશિ ભેગી થશે એ અહીંના કુળ માટે, પટેલ પાટીદાર માટે અને ઈ ફરજંદો માટે, નાના બાળકો ચાહે એમાં એજ્યુકેશન લે કે પછી સમાજ નિર્માણ થાય કે વિકાસના કામો થાય, જેટલા પૈસા થાય બધા એમાં વપરાવાના છે. કારણ કે નાઈતે તરવું, નાઈતે નોતરવું અને નાઈતમાં જઈને મરવું, નાઈતે તરવું, નાઈતે નોતરવું, નાઈતથી માણા તરે છે અને એ નાઈત માટે કંઈક થઈ રહ્યું છે. એટલે ફરીથી આપ બધાને નિવેદિત કરું છું. અહીં તો એવા વ્યક્તિઓ મને દેખાય છે ભગવાન કે આપના થાંભલા રોજ ઊભા રહે અને વાયુના વીંજણા રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ માલે, ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યને હાથ નાવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ આવે. એવા જબરજસ્ત બિરાદરીને હું અહીંયા નિહાળું છું ત્યારે મને 100% વિશ્વાસ છે કે જે નામદારીને હું તમે અહીંયા આવ્યા છીએ ભલામણા ભેટ બોલવા માટે કૃષ્ણ પરમાત્માના દરબારમાં, તો એ 100% સફળ થશે. ફરીથી બધાનું સહેદિલ આભાર સાથે કે માગતો નથી માધવા કરોડો રૂપિયા, સોના ચાંદી હીરા જવેરાત, ઈ બધું તને મુબારક, પણ મારા વખતના વ્યવહાર હે મારા બાપલા હાચવી લે. જો પ્રસંગ આપણો હચવાઈ જતો હોય તો એથી મોટી આનંદની વાત બીજી કઈ હોય કે હે અખિલ બ્રહ્માંડના માલિક, તારી પાસે જો મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ ક્યાંય દૂર નથી, અને હું માગું અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી. મિત્રો એટલે કોઈ પાસે પૈસા માગવા ન પડે, આ વાતની ખાસ નોંધ લેવાની છે. અને જે કંઈ તમે આપશો મિત્રો એ આપણા પાટીદાર સમાજ માટે, એટલે કે આપણે સમાજ બનાવવાનો છે એના માટે પૈસા વાપરવાના છે. એમાં પહેલી જાંબાજ ભેટ આવી છે મિત્રો, એ પરિવારને હું અહીંયા બોલાવું છું કે મગનભાઈ હસરાજભાઈ જાવિયા તથા જતીનભાઈ મગનભાઈ જાવિયા અહીં મારી બાજુમાં આવી અને ઉપસ્થિત થાય. મિત્રો જાંબાજ ભેટ છે મિત્રો. મગન બાપાને હું વિનંતી કરું કે અહીંયા મારી બાજુમાં આવી જાય અને જતીનભાઈ પણ મારી બાજુમાં. જોરદાર તાલીના ગણગાટ મિત્રો બતાવો. એવી માંદી તાલી નહીં હાલ્યો. જતીનભાઈ આવો આવો, હાલો સુર આપો. મારી બાજુમાં આવી જવા દો, તમે સુર આપી દો. તો ઈ મગન બાપા મારે ચંપાનો છોડવો અને જતીનભાઈ આજ મારે ડોલર નો જ ફૂલ પણ કરી ગયા. હે આવું ધર્મનું કામ, હે કરે સેવા તો પામી મેવા. એવું મારા શ્રી મગનભાઈ હસરાજભાઈ જાવિયા તથા શ્રી જતીનભાઈ મગનભાઈ જાવિયા ગામ સુપેડી હાલ અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ 15,51,000 રૂપિયા. જોરદાર તાલી. 15,51,000 રૂપિયા. હાલો સુર આપો. કે એને દેવા વાળો રે દીનો ના કે હરિવર હાલો રે, ઓ દીનો ના હરિવર હાલો રે, એને દેવા વાળો રે દીનો ના કે હરિવર હાલો રે, એને દેવા વાળો રે દીનો ના કે હરિવર હાલો
વિસ થાય કે હરિવર હાલો રે એના એકના એક વિસ થાય કે હરિવર હાલો રે એના એકના એક વિસ થાય કે હરિવર મારે મગન બાપાને જોરદાર તાલીના ગણગાટથી મિત્રો વધાવી લ્યો ત્યાર પછી હાલો સુર આપો સુર ચાલુ જ રહેવાનું છે તોય ગૌલોકવાસી જના ગામડા અને વળી મારા વાલા મુરજીભાઈ કેશવજીભાઈ અરે નાલકિયા પરિવાર જેવા જના જના પણ યાદી કરી ગયા હે આવું સેવાનું કામ હે કરે સેવા તો પામે મેવા ઈ ગંગાજી મનાયા કે યમુનાજી મનાયા ઈ મહાપ્રસાદ ખાયા એવું મારે ગૌલોકવાસી મુરજીભાઈ કેશવજીભાઈ નાલકિયા તથા નાલકિયા પરિવાર ના તમામ સભ્યો ગામ રાણા કંડોળા હાલ અમદાવાદ 12,51,000 રૂપિયા આવી જાઓ હાલો સુરાપુ શેર મારે રૂડા શેર મારે શેર મારે રૂડા શેર મારે શેર મારે મારા લાલજા પરિવારની ગાડી ઘેર મારે શેર મારે મારા લાલજા પરિવારની ગાડી ઘેર મારે ગડી ઘેર મારે શેર મારે રૂડા શેર મારે શેર મારે રોડા શેર મારે એની ગાડી ટોપ ઘેરવા શેર મારે એની ગાડી ચોપ ઘેર મારે હાડા બાર લાયકા આપા ભેટ મારે એને હરાબાર નાખ્યા રે ભેટ મારે એને હાડા બાર લાયકા આપા ભેટ મારે એને હરાબાર નાખ્યા રોડા ભેટ મારે શેર મારે રૂડા શેર મારે શેર મારે રોડા શેર મારે શેર મારે રૂડા શેર મારે આહા શેર મારે રોડા શેર મારે મારા લાલજા પરિવારની ગાડી ટોપ ઘેરમાં નાનકિયા પરિવારની ગાડી ઘેર મારે ટોપ ઘેર મારે ઘેર મારે જનની જનત ભગત કા દાતાર કા સુર નહીતર રેજે વાંજણી પર તારું મત ગુમાવી છે નૂર કે ધરા વિના ધાનને નીપજે કુડવીન માડું ન હોય કે જેની ઘેર જેસલ ચખરા નીપજે એની માં ઓથલ પદમણી હોય હારું બી વાયું હોય હારી ધરા હોય તો જ હારા છોડવા આવે જોશીભાઈ હાલો સુર આપો તોય ગૌલોકવાસી જના ગામડા અને વળી મારા વાલા નરસિંહભાઈ માંડાભાઈ અરે કુંડારિયા પરિવાર જેવા જના જના પણ યાદ કરી ગયા હે આવું ભગીરથ નું કામ એ કરે સેવા તો પામે મેવા એવું ગૌલોકવાસી નરસિંહભાઈ માંડાભાઈ કુંડારિયા તથા શ્રી વલ્લભભાઈ માંડાભાઈ કુંડારિયા ગામ લાઠ હાલ અમદાવાદ હસ્તે અમારે નરેન્દ્રભાઈ તથા દિનેશભાઈ કુંડારિયા 12,51,000 રૂપિયા